નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું સંત શ્રી કબીર સાહેબનો સંપૂર્ણ ઇતિહાસ. તો કબીર કહે કમાલ કો, દો બાतें सीख ले, कर साहेब की बंदगी और भूखे को अन्न दे. તો હવે કબીર સાહેબનો સંપૂર્ણ આપણે ઇતિહાસ જાણવો હોય તો આપણે છે કાશી નગરીમાં જવું પડે. તો કાશી નગરીમાં એક ગરીબ બ્રાહ્મણનું કુટુંબ, એ પતિ અને પત્ની બંને ભક્ત જ હતા અને એમના ત્યાં કહેવાશે કે એક દીકરાનો જન્મ થાય છે. અને આ દીકરો જ્યારે જન્મ થાય છે અને જન્મ થયા પછી એક જ મહિનામાં એની માનું મૃત્યુ થઈ જાય છે. અને ત્યાર પછી આ દીકરો 5 મહિનાનો થાય છે. અને 5 મહિનાનો થાય છે ત્યારે એના પિતાજીનું મૃત્યુ થઈ જાય છે. અને કહેવાય છે કે ત્યાર પછી જે એમના દાદા હોય, એમના કાકા હોય, એમના કુટુંબી હોય, એ આ દીકરાને મોટો કરે છે અને દીકરો મોટો થાય છે. અને જ્યારે યુવાનની આવતો કહેવાય છે કે એના દાદા અને એના કાકા આ બંને આ દીકરાના લગ્ન કરાવી દેશે. અને આ દીકરાના લગ્ન કરાવ્યા પછી આ જે બ્રાહ્મણનો દીકરો છે એના ત્યાં સૌ પ્રથમ દીકરીનો જન્મ થાય છે. અને જેવી એની દીકરીનો જન્મ થાય છે ત્યાં જ એ દીકરીની માતા મરી જાય છે. તો પછી ત્યાર પછી હવે આ દીકરી ધીરે ધીરે પછી મોટી થાય છે. અને ત્યાર પછી કહેવાય છે કે આ દીકરીના લગ્ન કરે છે. અને દીકરીના જ્યાં લગ્ન કર્યા ત્યાં 6 મહિના જ વીત્યા છે. અને 6 મહિનામાં એ દીકરીનો પતિ એનું અવસાન થાય છે. અને દીકરીના પતિનું અવસાન થયા પછી એના સાસરિયા છે તે આ દીકરીને એના પિયરમાં પાછી મોકલી દેશે. અને કહેવાય છે કે હવે આ જે બ્રાહ્મણનો દીકરો જન્મ્યો હતો એના માટે તો આપ તૂટી પડ્યું છે. કારણ કે એનો જ્યારે જન્મ થયો ત્યારે એની મા મરી ગઈ. અને જ્યારે પછી એ 5 મહિનાનો થયો ત્યારે એના પિતાજી મરી ગયા. અને જ્યારે પછી એનો લગ્ન થયા અને થોડા સમય માટે સુખી સંસાર ચાલ્યો. લગ્ન પછી એને એક દીકરી થઈ ત્યારે એની પત્ની મરી ગઈ. અને હવે આને દીકરીને મોટી કરીને દીકરીના લગ્ન કરી દીધા. અને જ્યાં દીકરીના લગ્ન કરે ને એને પછી સંતોષ થયો કે હવે કંઈ વાંધો નહીં, હવે બધા દુઃખ ટળી ગયા. પણ અહીંયા જ વિધાતાના એવા લેખ લખેલા હતા કે દીકરીનો પતિ પણ મરી ગયો અને દીકરીના સાસરીએ દીકરીને પાછી પિયરમાં એટલે કહેવાય છે કે આ બ્રાહ્મણના દીકરાને ત્યાં મોકલી દીધી. અને હવે દીકરી તો પિયરમાં આવી ગઈ પણ આ કહેવાય છે કે બારો ત્યાંનો ભરેલો હોય ને ક્યાંય શાંતિ ન હોય. હવે આ બાપને દીકરી બંને વિચાર કરશે કે ભાઈ આપણા ઉપર દુઃખના ડુંગરા તૂટી પડે, હવે શું કરવું. ત્યારે કહેવાય છે કે કોઈ સાધુનો જો સહારો મળી જાય, કોઈ સાધુની સેવા કરીએ ને કોઈ સાધુના આશીર્વાદ આપણને મળી જાય તો કંઈક આપણો ઉદ્ધાર થાય. એવું માનીને આ બાપ અને દીકરી બંને કહેવાશે કાશીના ઘાટ ઉપર જાય છે અને ત્યાં જઈને સંતોની સેવા કરે છે. હવે એમને જે સંતો કાશીના ઘાટ ઉપર આવો એ દરેક સંતોની આ બાપને દીકરીએ બંને સેવા કરે છે. અને ત્યાં કહેવાય છે કે એક દિવસ એવી ઘટના ઘટે છે કે ત્યાં રામાનંદ પોતે ગુરુ રામાનંદ સ્વામી ત્યાં આવે છે અને એમને મળે છે. અને આ દીકરી બ્રાહ્મણની દીકરી અને આ બ્રાહ્મણ બંને ગુરુ રામાનંદની સેવા કરે છે.
અને દીકરી પણ ભરપૂર સેવા રામાનંદની કરે છે. અને ત્યારે પછી કહેવાશે કે દીકરી ઉપર જ્યારે રામાનંદ પ્રસન્ન થાય છે અને ત્યારે કહે છે કે રામાનંદ આ દીકરીની સેવા ઉપર એટલા ખુશ થઈ જાય છે. અને આમે એ દીકરીની ઉંમર નાની હતી, નાની ઉંમરમાં એને રંડાપો આવ્યો હતો. તો હવે રામાનંદને ખબર નથી કે દીકરી રાંડેલી છે, આનો પતિ મરી ગયેલો છે. ત્યારે રામાનંદ સ્વામી એને આશીર્વાદ આપી દેશે કે બેટા પુત્રવતી ભવ. અને જ્યાં આ રામાનંદ સ્વામી પુત્રવતી ભવ બોલ્યા ત્યાં દીકરીના હૈયામાં ફાળી પડી ગઈ. ને પેલા જે બ્રાહ્મણ હતો એમના હૈયામાં ફાળ પડી ગઈ અને કહે છે કે હે ગુરુદેવ, હે રામાનંદ સ્વામી, તમે આ કેવા આશીર્વાદ આપ્યા મારી દીકરીને. ત્યારે રામાનંદ સ્વામી કહે કે મેં એને પુત્રવતી થવાના આશીર્વાદ આપ્યા છે. ત્યારે એ બ્રાહ્મણ કહે છે કે હે ગુરુજી, આજે મારી દીકરી છે ને એના લગ્ન થઈ ગયેલા છે અને એનો પતિ મરી ગયેલો છે અને અમે તો બ્રાહ્મણ છીએ, અમે બીજા લગ્ન ન કરી શકીએ. તો પછી આને બાળક અને પુત્ર કેવી રીતે થઈ શકે? અને આ તો તમે તો અમને આશીર્વાદ આપ્યા કે અમારી ઇજ્જત કાઢવાનું તમે કામ કર્યું. અને જો આને પુત્ર થશે સંસારમાં જગતમાં મારી ઇજ્જત શું રહેશે? ત્યારે હવે રામાનંદ કહે છે કે હવે બ્રાહ્મણને કહે છે કે મારા આશીર્વાદ જે નીકળી ગયા એ નીકળી ગયા. હવે અમારા બ્રાહ્મણ કુળમાં તો બીજા લગ્ન થતા જ નથી. તો દુનિયા અમારા વિશે શું વિચારશે? મારી અને મારી દીકરી પ્રત્યે શું વિચારશે? અને અમને કલંક લાગશે. અને કહેવાશે કે રામાનંદ સ્વામી કહે હવે જે થઈ ગયું થઈ ગયું, પરંતુ જાઓ, હું તમને વચન આપું છું કે તમારો જે આ દીકરીના કુખે જે પુત્ર જન્મશે એ પુત્ર યુગો યુગો સુધીના એના ગુણગાન ગવાશે. અને આ પુત્ર જેવો તેવો પુત્ર નહીં હોય, એક મહાન સંત હશે. અને આ જગતની અંદર જે અંધશ્રદ્ધા ભરેલી છે એ અંધશ્રદ્ધાને તોડવાવાળો એ તમારા આ દીકરીના કોઈક એક પુત્ર જન્મશે અને એનો એ પુત્ર તમારું નામ ઉજળું કરશે. હવે ત્યારે કહેવાશે કે દીકરીને તો ગર્ભ રહી ગયો અને ધીરે 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 એક મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના એમ ગર્ભ રહી ગયો. ત્યારે વિચાર કે લોકો શું કહે છે? અને હવે લોકોથી બચવા માટે, લોકોના મેણા ટાણાથી બચવા માટે, પોતાની ઇજ્જતને બચાવવા માટે આ દીકરી અને એના બાપ છે એ કહેવાશે કે જંગલમાં રહે છે અને જંગલમાં ઝૂંપડી બાંધી છે અને જંગલમાં જ રહે છે. બસ ગામમાં આવતા જ નથી. ત્યાં એ લોકો કાશીમાં તો એ લોકો એમને કાશી છોડી જ દીધું છે. કેમ કે કાશીમાં આવીએ અને બ્રાહ્મણ કુટુંબમાં જઈએ, બ્રાહ્મણ પરિવારમાં જઈએ તો દીકરીની હાલત એવી થઈ ગઈ કે દીકરી ગર્ભવતી છે. તો લોકો અમારી ઇજ્જતનું શું? તો લોકો કે આનો પતિ મરી ગયેલો છે અને આ ગર્ભવતી થઈ કેવી રીતે? તો આને અમને કલંક લાગશે. એટલે એ લોકો જંગલમાં જ રહે છે. પણ અને એ ધીરે ધીરે જ્યારે 9 માસ પૂરા થાય છે ત્યારે આ બ્રાહ્મણની દીકરીના ત્યાં એક સુંદર પુત્રનો જન્મ થાય છે. અને એ પણ જેઠ સુદ પૂનમ અને 1455ની સાલમાં આ પુત્રનો જન્મ થયો છે. હવે અહીંયા એવી ઘટના ઘટે છે કે હવે આ જે બ્રાહ્મણ છે એની દીકરીને કહે છે બેટા હવે આ સંતાનને આપણે ક્યાં લઈ જઈશું? ત્યારે કહેવાય છે કે ભાઈ માં એ માં અને બીજા બધા વગડાના વા. ત્યારે એના પિતાજી કહે છે આ બાળકને આપણે જંગલમાં છોડી દઈએ, આશ્રમમાં છોડી દઈએ. પણ હવે માનો પ્રેમ છે, માનું હૃદય છે અને આ દીકરીને, અને બાળક એટલું તેજસ્વી બાળક હતું કે દીકરીને એનાથી અડગું કરવું એવું પોસાય એવું જ ન હતું. ત્યારે પછી હવે એના બાપ કહે છે કે હવે આપણી ઇજ્જતનો સવાલ છે,
તો આ દીકરાને આપણે રાખી શકતા નથી, તો હવે શું કરશું? અને ત્યારે કહેવાય છે કે આને જંગલમાં છોડી દઈએ. અને એ ટાઈમે જ્યાં આ બાપ ને દીકરી જ્યાં વાતચીત કરતા હોય છે, એ ત્યાં એક તળાવના કિનારે, એ તળાવનું નામ લહર તળાવ હતું, એ તળાવના કિનારે જ્યાં વાત કરતા હોય છે. પરંતુ પછી તો દીકરીની નજર અને બાપની નજર તળાવના કિનારે એક ફૂલનો જે મોટો ઢગલો હતો, એ ફૂલના ઢગલા ઉપર એની નજર જાય છે જંગલમાં. અને ત્યારે પછી એનો બાપ કહે છે કે બેટા કાઠું કાઢજો, તું કરી દે, નહીં તો તારે ને મારે બેને બદનામ થવું પડશે ને આપણે ગાડીઓ ખાવું પડશે, આપણે જીવતા મરવું પડશે અને આપણે બદનામી સહન નહીં કરી શકીએ. અને ત્યારે પછી કહેવાય છે કે આ બ્રાહ્મણની દીકરી છે, આ એક તાજા જન્મેલા બાળકને એ ફૂલનો જે ઢગલો હતો, અને હવે ઘણા કહે છે કે કમળના ફૂલનો ઢગલો હતો કે બીજા ફૂલનો, પણ મૂળ ફૂલનો ઢગલો જ હતો. એ ફૂલ ઉપર પછી આ બાળકને છોડી દેશે અને એ ફૂલ પર બાળકને છોડીને ત્યાંથી પછી આ બ્રાહ્મણની દીકરી અને આ બ્રાહ્મણ બધા ત્યાંથી પછી નીકળી જાય છે. અને એવે ટાઈમે એવી ઘટના ઘટે છે કે ત્યાં મુસ્લિમ વણકર, જે જુલૈયા જાતિના જે કહેવાય, એ જુલૈયા જાતિના જે જુલૈયા સમાજના હતું, જેનું નામ નૂર અને એની પત્નીનું નામ હતું નિમી. આ નૂર અને નિમી આ બંને આ લહર તળાવમાં જે એ લોકો સૂતર કાંતતા હતા, એને પલાળવું પડે, સૂતરને ધોવું પડે, અને ત્યારે જ સૂતર ધોવાય. ધોયા પછી એને કાંતવાનું હોય, એને સૂકવવાનું હોય. તો પછી આ બંને પતિ પત્ની નૂર અને નિમી આ બંને સૂતરને ધોવા માટે આ લહર તળાવ છે, ત્યાં લહર તળાવે આવે છે. અને આવીને જુએ છે તો આ નિમીની નજર ફૂલના ઢગલા પર એક બાળક વસે, એ બાળક ઉપર એની નજર પડે છે. અને ત્યારે પછી નૂરને કહે છે કે જુઓ हमारी बंदगी, हम जो बंदगी करते थे खुदा से कि मुझे मेरे पास संतान नहीं है, मुझे तुम संतान दे दो. तब खुदा ने हमारी बंदगी सुन ली, खुदा ने हमको संतान दे दिया, खुदा ने हमको पुत्र दे दिया. અને એમ કહીને પછી આ જે ફૂલના ઢગલામાંથી હોય છે જે બાળક હોય છે, બાળકને આ બંને ઉપાડી લેશે અને ખુદાના આશીર્વાદ માને છે અને કહે છે ખુદાએ આજે આપણું વાજિયા મેળું ભાગ્યું છે, ખુદાએ આપણને સંતાન આપ્યું છે. અને ત્યાર પછી કહેવાય છે કે હવે ધીરે ધીરે આ બાળક અહીંયા આ જુલાહા એ ત્યાં બાળક મોટું થતું જાય છે. અને હજુ તો એ નાની ઉંમર, એની ઉંમર જો નાની છે, ત્યાં પછી આના મા બાપે વિચાર કર્યો આનું કંઈક નામકરણ તો કરવું જ પડે ને. ત્યારે કહેવાય છે કે નામકરણ કરવા માટે આને આ બાળકને કાજી પાસે લઈ જાય છે. ત્યારે બધા જ નામ, હવે જુઓ એક કાજી નહીં પણ અસંખ્ય કાજીઓ અહીં ભેગા થયા છે અને કાજીઓનું નામકરણ કરવામાં આવે છે. ત્યારે આ બાળકનું નામ પૈગંબર આવે છે, એટલે કે ભગવાન નામ આવે છે. આ બાળકનું નામ જ ભગવાનનું, આનું નામ પૈગંબર આવે છે. ત્યારે કાજીઓ ખુદ વિચાર કરે છે કે આ નૂર અને આ નૂરી આપણે સામાન્ય ઘરના બે પતિ પત્ની છે અને એના ત્યાં ભગવાન કેમ જન્મ લે? આનું નામ પૈગંબર તો રખાય જ નહીં. ત્યાં વાદ વિવાદ થયો છે. અને એ જ વખતે કહેવાશે કે આ નાનકડું બાળક જે હજુ એનું નામકરણ થયું નથી, અને એ બાળક કાજીઓને કહેશે કે હે કાજીઓ, મારું નામ તમે કબીર રાખજો. અને ત્યારે પછી જ્યારે બાળક બોલે છે કે મારું નામ તમે કબીર રાખજો, અને ત્યારે બાળકના મુખમાંથી શબ્દ નીકળે છે મારું નામ તમે કબીર રાખો. અને ત્યારે કબીર કહે છે કે મારો જન્મ થયો છે, હું પૈગંબર જ છું,
પણ મારે પૈગંબર નામ રાખવું નથી, મારું નામ કબીર રાખજો. અને મારો જન્મ થયો છે આ જગતમાં જે અંધશ્રદ્ધાઓ ચાલી રહી છે એને દૂર કરવા માટે જ મારો જન્મ થયો છે. અને ત્યાર પછી કહેવાય છે કે જે આ કબીર છે એક પાલક પિતા નૂર અને એની માતા નિમી સાથે એ ત્યાં મોટા થાય છે અને અંધશ્રદ્ધાને દૂર કરાવવાનો અંધશ્રદ્ધાનો વિરોધ કરે છે. અને નાનપણથી જ કથાઓનો વિરોધ કરે છે, પંડિતોનો વિરોધ કરે છે, કાજીઓનો વિરોધ કરે છે. અને આ બાળક તમે જુઓ, મુસ્લિમનો કોઈ પણ કાજી હોય, મૌલવી હોય, પંડિત હોય, કોઈ પણ એ બાંગ પુકારતો હોય કે બીજા મંત્રોચ્ચાર કરતો હોય કે બીજી કથાઓ કરતો હોય, પછી એ હિન્દુનો પંડિત હોય કે મુસ્લિમનો કાજી હોય, બચપનથી જ આ કબીર સાહેબ આનો વિરોધ કરતા આવ્યા છે. જે કર્મકાંડ કરી રહ્યા છે એનો પણ વિરોધ કરી રહ્યા છે, મૂર્તિ પૂજાનો વિરોધ કરી રહ્યા છે, શાસ્ત્રોનો વિરોધ કરી રહ્યા છે કે તમે જે બોલી રહ્યા છો બધું ખોટું જ છે. આ બધો વિરોધ કરી રહ્યા છે. અને ત્યારે કહેવાય છે કે એક વખત એવું બન્યું કે એક મહાન પંડિત હતા અને એ પંડિત ગંગા કિનારે કથા કરતા હતા. અને ત્યારે હવે વિચાર તો કરો, એક આ સામાન્ય બાળક હવે ગંગા કિનારે મહાન પંડિત જે આવ્યા છે કથાકાર, એ કથા કરી રહ્યા છે. અને ગંગા કિનારે એ કથા હોય એટલો મહાન પંડિત કે જેને શાસ્ત્રાસ્ત્રમાં કોઈ હરાવી ના શકે એવો પંડિતને ત્યાં એક આ નાનો બાળક એટલે કે કબીર સાહેબ ત્યાં જાય છે. અને ત્યાં જઈને જે કથાકારનો રંગમંચ હતો, જે એનું સ્ટેજ બનાવેલું હતું, એની ગાદી બનાવેલી હતી, અને ત્યાં પહોંચી જાય છે. ને ત્યાં પહોંચીને કહે છે કે તમે બધા ધૂતારાઓ છો, તમે બધા ખોટા છો, આ તમે જગતને ખોટો ઉપદેશ આપી રહ્યા છો. અને હવે આટલું બધું થાય છે એટલે હિન્દુના જે પંડિતો હતા અને મુસ્લિમના જે કાજીઓ હતા, આ બંનેને કબીરનો વિરોધ કરે છે. અને બધા કહે છે કે ભાઈ તું નુગરો છે એટલે નુગરાને કોઈ ધર્મની ખબર પડે નહીં. ત્યારે કબીર કહે છે કે નુગરાને ધર્મની ક્યાંથી ખબર હોય. ત્યારે કબીર પોતે સાચા ગુરુની શોધમાં પડતા હોય છે. હવે કબીર કહે જૂઠા ગુરુ તો મને લાખો મળી જશે, પણ સાચો ગુરુ કોણ મળશે? અને ત્યારે કહે છે કે કબીર સાહેબ પોતે એમને ખ્યાલ હશે કે જે મારો જન્મ થયો, મારી માના કે હું જન્મ થયો, એ મારા ગુરુ જે રામાનંદે હતા કે જે મારી માતાના ગર્ભમાં એમના આશીર્વાદથી જ મારો જન્મ થયો છે. તો રામાનંદ એ જ સાચા ગુરુ છે. ત્યારે પછી રામાનંદનો એમને ભેટો થાય છે. અને રામાનંદ કહે ગુરુજી મને ગુરુ બોધ આપો. ત્યારે કહેવાય છે કે રામાનંદ એની પરીક્ષા કરે છે. પરીક્ષા કરવા માટે કહે છે કે હે બેટા, તું મુસ્લિમ છે અને હું હિન્દુ છું, તો હું હિન્દુ થઈને મુસ્લિમના બાળકને શિષ્ય ન બનાવી શકું. ત્યારે પછી હવે જે આ ગુરુજી છે તેની પરીક્ષા કરવા માટે કે કેટલો હોશિયાર છે જોવું છે. તો પછી કબીર સાહેબ કહે વાંધો નહીં, ચલો કાલે આનો રસ્તો કાઢી નાખો. હવે કહેવાય છે કે બીજા દિવસે સવારે રામાનંદજી જ્યારે ગંગામાં સ્નાન કરવા આવે છે અને જે ઘાટથી રામાનંદજી નીચે ગંગામાં ઉતરતા હતા, અને રામાનંદજી 4 વાગે સ્નાન કરવા આવતા પરોઢિયે પહેલાં, અને 4 વાગે એમના રસ્તામાં કબીર આવીને સૂઈ જાય છે. હવે રામાનંદજી ચાખડીઓ પહેરતા હતા, તો અંધારામાં કંઈ દેખાતું નથી, પણ જે રામાનંદજીની ચાખડી છે એ કબીરના કાને અડી જાય છે. ચાખડીને એમને રામાનંદજીનો પગ છે એની ઠોકર કબીરના કાન ઉપર વાગે છે. અને કબીર ત્યાંથી પછી જાગી જાય છે. કબીર રડવા માંડે છે. અને ત્યારે કબીર કહે છે, ત્યારે રામાનંદ કહે છે કે આ કોણ છે? અને પછી રાત્રે અંધારામાં હજુ તો રામાનંદને ખબર પણ નથી કોનું બાળક છે.
અને ત્યારે રામાનંદ એ નીચે બેસી જાય છે અને બાળકને કાને જુએ છે તો થોડી ચાકડી અડી ગયેલી હોય છે. અને પછી ત્યારે રામાનંદ એ બાળકના કાનમાં કહે છે કે બેટા, રામ ભજી લે, રામ તારો ઉદ્ધાર કરી નાખશે. અને એમ કહીને હજુ તો ત્યાં એ બાળક પાસે બેઠા છે અને ત્યાં ધીરે ધીરે કહેવાય છે કે સૂર્યોદય થાય છે અને સૂર્યના કિરણો જે પૃથ્વી પર રેલાય છે, પૃથ્વીમાં પ્રકાશ આવે છે. અને ત્યાં રામાનંદની દ્રષ્ટિ પડે છે કે ઓહો, કબીર તું? કે હા ગુરુજી હું. અને ત્યારે પછી કહે છે કે રામાનંદ કબીરને શિષ્ય બનાવે છે અને કહે છે કે બેટા, હું તારી પરીક્ષા લેતો હતો. કારણ કે સાધુના અંદર તો હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈનો કોઈ ભેદભાવ હોય જ નહીં. પણ મેં તારી પરીક્ષા લીધી, તું કેટલો હોશિયાર છો, આજે તારી હોશિયારી તે મને બતાવી દીધી. અને એમ કરતાં કરતાં જ્યારે કહેવાશે કે 30 વર્ષની ઉંમર થઈ અને વનરાજ્યની વચ્ચે એ ઊભા છે અને એક સ્ત્રીએ કબીર સાહેબને પ્રશ્ન પૂછ્યો કે તમે કોણ છો? ત્યારે કબીર કહે કે હું કબીર છું. ત્યારે એ સ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો તમારી જ્ઞાતિ કઈ છે? ત્યારે કબીર સાહેબે સામો જવાબ આપ્યો કે મારી જ્ઞાતિ પણ કબીર છે. અને એ સ્ત્રી કબીર સાહેબને ગુરુ માની લેશે અને તેમનું નામ, એ સ્ત્રીનું નામ હતું લુઈ. તે લુઈ તેને ગુરુ માની લેશે અને લુઈ પણ ગંગામાંથી મળેલી હતી. કેમ કે સંત સવારે ગંગામાં સ્નાન કરવા ગયા ત્યારે તેમને કિનારા ઉપરથી એક કાંબળીમાં વીંટાયેલી બાળકી આ સંતને મળી હતી. એટલે કાંબળીનો અર્થ થાય લુઈ. તો આ લુઈ પણ ગંગામાંથી જ મળેલી હતી. લુઈનો હવે ક્યાં જન્મ થયો કોઈને ખબર નથી. લુઈના મા બાપ કોણ છે એ પણ કોઈને ખબર નથી. અને એ સંતને પણ ખબર નથી કે લુઈના મા બાપ કોણ છે. પણ એ ટાઈમે આપણે જે કાંબળી કહીએ છીએ, કાંબળીનો બીજો અર્થ થાય છે લુઈ. અને લુઈમાંથી, કાંબળીમાંથી આ કન્યા મળી એટલે એ સંતે એનું નામ લુઈ રાખ્યું. અને ત્યારે પછી કહેવાશે કે એ દીકરીનું નામ લુઈ રાખ્યું હતું. અને એ પોતે પછી કબીરની શિષ્ય બની જાય છે લુઈ. અને પછી કહેવાશે કે એના પિતાજી એટલે કે જે એમના ગુરુ હતા, સંત હતા, એમને કહે છે કે હે પિતાજી, હવે તો હું કબીર સાહેબ સાથે જ હું મારી જીવન પૂરગાડીશ. તો ત્યાંથી પણ એમના પિતાજીની રજા મળે છે કે જાઓ કબીર, ધર્મના રસ્તે ચાલી રહ્યા છે, તમે પણ ધર્મના રસ્તે તું પણ ચાલ અને સત્યનો પ્રચાર કર. અને આ સંત હતા એ પણ સત્યનો પ્રચાર જ કરતા હતા. અને ત્યાંથી પછી એક ઘટના એવી ઘટે છે કે એકવાર બાદશાહના સિકંદરનો ત્યાં રાજ હતું અને તેને જલંધર નામનો આ બાદશાહને રોગ થયો હતો. અને આ રોગ માટે ઘણી બધા પ્રયત્ન કર્યા પણ રોગ મટતો નથી. એના જેટલા વૈદો હતા, વૈદોને બોલાવ્યા, હકીમોને બનાવ્યા, વસાડિયા કર્યા, પણ આ રોગ એમનાથી મટતો નથી. અને ત્યારે પછી કોઈએ, હવે આમાં જો કબીરનો વિરોધ થઈ રહ્યો છે અને ગુરુ રામાનંદજીનો વિરોધ થઈ રહ્યો છે. કારણ કે મુસ્લિમના જે પંડિતો હતા, હિન્દુના પંડિતો હતા, મુસ્લિમના કાજીઓ હતા, એ કબીરનો વિરોધ કરે છે અને રામાનંદનો વિરોધ કરે છે. કે રામાનંદ પણ અંધશ્રદ્ધાથી વિરુદ્ધમાં હતા. ત્યારે પછી કોઈ વિરોધીઓએ એ નક્કી કર્યું અને ત્યારે પછી સિકંદરને કહે છે કે જો તમારા મસ્તક ઉપર કોઈ સંતનો હાથ પડી જાય ને તો તમારો આ રોગ મટી જાય, તમારો આ જે જલંધરનો રોગ છે એ મટી જાય. અને ત્યારે કહેવાશે કે ખબર પડશે કે સાચા સંત રામાનંદ સ્વામી જ છે. અને ત્યારે સિકંદર પોતે કાશીના ઘાટ ઉપર આવે છે
અને ત્યારે રામાનંદ સ્વામી કહે છે કે હે સિકંદર, તે પોતે ખરાબ કર્મ કરેલા છે અને તે નિર્દોષોના તે જાન લીધા છે. તું કોઈને બચાવી શકે તો કોઈ નહીં, પણ નિર્દોષોને મારવાનો તારો કોઈ અધિકાર નથી. અને સંત જે કહીએ સાચું જ કહેતા હોય છે. એટલે તું પાપી છે, તું હત્યારો છે, અને એ તારા પાપ અને તારા હત્યાના તારા કર્મોના કારણે જ તને આ જળોદરનો કે તને રોગ થયો છે. અને એ રોગ મટાડી શકું એવી મારી શક્તિ નથી. કારણ કે તારા સત્ય કર્મ હોય તો હું મટાડી શકત, પણ તારા કર્મ જ ખરાબ છે, તો હું તને રોગ ન મટાડી શકું. અને ત્યારે પછી આટલા શબ્દો કહે છે ત્યારે કહેવાય છે કે સિકંદરને ક્રોધ આવે છે. અને સિકંદરને જ્યારે ક્રોધ આવે છે ત્યારે તલવાર કાઢીને રામાનંદજીની હત્યા કરી દેશે. રામાનંદજીનું ધરતી મસ્તક અલગ કરી દેશે. અને પછી સિકંદરને પસ્તાવો થાય છે કે અરે મેં આને મારી નાખ્યો, આનું ધરતી મસ્તક અલગ કરી નાખ્યું. પણ જો એ જીવતો હોત તો મારો રોગ મટાડતો, એના ચરણોમાં પડી જાત. પણ હવે તો મેં એને મારી નાખ્યો, હવે શું થાય? અને ત્યાં તો પાછા એના વિરોધીઓ જે હોય છે એ સિકંદરને કહે છે કે તમે ચિંતા કરશો નહીં, આને તમારો રોગ ન મટાડ્યો તો કંઈ નહીં, પણ જે રામાનંદનો શિષ્ય છે જે કબીર, એ પણ રામાનંદ જેટલો જ પાવરફુલ છે, અને કબીર તમારો રોગ મટાડી દેશે. અને ત્યારે કહેવાય છે કે કબીરને ત્યાં બોલાવવામાં આવે છે. અને કબીર આવે છે ને ત્યારે સિકંદરને કહે છે કે બોલો, મને કેમ બોલાવ્યો? ત્યારે જે હવે આના વિરોધીઓ તો કબીરના વિરોધીઓ તો પુષ્કળ હતા, રામાનંદના પણ વિરોધીઓ પુષ્કળ હતા. ત્યારે વિરોધીઓ કબીરને કહે છે, કબીર સાહેબને કહે છે કે તમારે આ સિકંદરનો રોગ મટાડવાનો છે. તો કબીર કહે આવી સામાન્ય બાબતમાં તમે મને અહીં બોલાવ્યો? એટલે કબીર સિકંદરના માથા પર હાથ મૂકે છે અને પૂરેપૂરો એમનો જે જળોદરનો રોગ હતો, જે બળતરા શરીરમાં થઈ રહી હતી, એ બધું જ મટી જાય છે. સિકંદરનું શરીર એકદમ ઠંડુ પડી જાય છે અને નિરોગી શરીર બની જાય છે. ત્યારે સિકંદર પોતે કબીરના પગમાં પડી જાય છે. પણ હવે તો સિકંદર કે રાજા તો થોડો ઘણો એનામાં અહંકાર તો રહેવાનો, ભલે પગમાં પડી ગયો. અને ત્યારે પછી જે બીજા એમના વિરોધીઓ હતા એ કબીરને કહે છે કે તે જેના માથે હાથ મૂક્યો અને જેને હાથ મૂકીને જેને રોગ મટાડ્યો, એને તારા ગુરુનું ધરતી મસ્તક અલગ કરી નાખ્યું છે. ત્યારે કબીર કહે છે કે જે મરી જાય એને ગુરુ કહેવાય નહીં, ગુરુનું કોઈ મૃત્યુ થવાનું જ નથી. અને એમ કહીને પોતાના જે ગુરુ હતા રામાનંદજી પાસે ત્યાં જાય છે. અને ત્યાં જે ધરતી મસ્તક અલગ જ પડેલું હોય છે. અને ત્યાં પછી જે દળ સાથે મસ્તક જોડે છે. અને ત્યારે પછી રામાનંદજી આળસ મળીને ઊભા થાય છે. ત્યારે કબીરે જ કહ્યું કે ગુરુ આને કહેવાય. ગુરુનું તો મૃત્યુ થઈ જ ના શકે, અસંભવ જ છે, ગુરુ મરી જ ના શકે. અને ત્યારે પછી કહેવાય છે કે એ ત્યાંથી આ ઘટના એવી ઘટી કે સિકંદરના જે ગુરુ હતા, જે મૌલવી હતા, એ કાન ગુરુ, આપણે ખબર કાનમાં ફૂંક મારે એને કાન ગુરુ કહીએ, એ સિકંદરના કાન ગુરુ હતા. એ જે કંઠી ગુરુ, એ પછી સિકંદરના કાન ગુરુ એ સિકંદરને કહે છે કે આ કબીરને મારી નાખવો જોઈએ. ત્યારે સિકંદર કહે છે એના કાન ગુરુજી કે ગુરુજી તમે શું વાત કરો છો? આ કબીરે મારો રોગ મટાડ્યો છે અને મારા દેખતા એના ગુરુજીને સજીવન કર્યા છે. ત્યારે એના કાન ગુરુ કહે છે કે આ બધા એના દગા પ્રપંચ છે, સલકપટવાળા છે, અને કાલે ઉઠીને તારું રાજ પડાવી લેશે અને તને પણ બદનામ કરી નાખશે. ત્યારે સિકંદર કહે કે હું તો કબીરના પગમાં પડી ગયો છું, કબીર તો પરમાત્મા છે, કબીર સાહેબ છે. પણ છતાં એમ કરો એના વિરોધી જે ગુરુ હોય છે એ માનવા તૈયાર થતા નથી.
અને ત્યારે પછી એના જે સિકંદરના જે ગુરુ હોય છે એ કહે છે એક લોખંડની પેટી મગાવે છે અને કબીરને કહે છે કે મારે તમારું પારખું લેવું છે. તો કબીર કહે, ભાઈ પારખું કોનું લેવાનું, તારે જે કરવું એ કર, હું તૈયાર જ છું. ત્યારે સિકંદરને કહે છે કે હું તૈયાર છું, તારે જે કરવું એ કર. તો સિકંદર તો ના જ પાડે છે. એમ છતાં આ લોકો અને લોખંડની કબીર સાહેબને લોખંડની પેટીમાં પૂરે છે અને આગળથી લોક મારી દે છે અને એ પેટી નર્મદામાં ફેંકી દે છે. અને નર્મદામાં ફેંક્યા પછી જે આ સિકંદરના ગુરુ હતા એ સિકંદરને કહે છે કે સિકંદર, તું કબીરને ગુરુ માને છે તો તાકાત હોય તો બતાવ તારા ગુરુ ક્યાં છે. સિકંદર કહે કે એ કાન ગુરુને કહે છે કે તમે જુઓ, હે મૌલવીઓ તમે જુઓ, મારા ગુરુ કબીર સાહેબ છે, જુઓ પાણી ઉપર એક ચાદર પર બેઠા છે અને ચાદર ઉપર તરતા તરતા આ બાજુ આવી રહ્યા છે. અને જોયું તો ખરેખર હવે કબીર સાહેબે ગંગા નદી હતી એના પાણી પર ખાલી એક ચાદર મૂકી હતી અને ચાદર પર પદ્માસન લગાવીને બેસી રહ્યા હતા અને ચાદર ધીરે ધીરે આ સિકંદરના તરફ આવી રહી હતી. અને ત્યારે પછી કહેવાય છે કે ત્યાં કબીર સાહેબ કાનમાં ફૂંક મારે છે. ત્યાં એવી કબીર સાહેબ કાનમાં, હવે આ લોકો તો વિરોધી છે ને, એ તો એટલા બધા વિરોધી છે કે ના પૂછો વાત. ત્યાં પછી એક મૃત્યુ પામેલા એક સિકંદરને સજીવન કરે છે અને પછી કબીર સાહેબને ત્યાં એક મરેલું બાળક લાવે છે અને પછી કહે કે હા તમે મરેલા બાળકને સજીવન કરો. ત્યારે કબીર કહે છે કે કંઈ વાંધો નહીં, હું આને સજીવન કરી દઈશ. અને ત્યારે પછી કબીર સાહેબ છે એ કાનમાં ફૂંક મારે છે અને જ્યાં કાનમાં ફૂંક મારીને જ્યારે કાનમાં ગુરુ મંત્ર આપે છે, કબીર સાહેબે એ બાળકને જ્યારે મહામંત્રનું રસપાન કરાવે છે કાનમાં ફૂંક દ્વારા. અને ત્યારે કહેવાય છે કે એ મહામંત્રનો જ્યારે નાદ એ બાળકના શરીરમાં દાખલ થશે અને એ ટાઈમે કહેવાય છે કે બાળક સજીવન થઈ જાય છે. અને કબીર પછી એ બાળકને કમાલ તરીકે એનું નામ આપે છે. અને ત્યારે હવે આનું નામ કમાલ કેમ પડ્યું? હવે વિચાર તો કરો, આ બાળક મરી ગયેલું હતું પણ કબીર સાહેબે જ્યારે એના કાનમાં ફૂંક મારી અને ફૂંક મારી જ્યારે બાળક સજીવન થયું, બાળક જાગૃત થયું, ત્યારે બાળકે પહેલાં એક જ શબ્દ બોલે કે કબીર સાહેબ તુમને કમાલ કર દિયા. આ બાળક બોલ્યું છે, મરી ગયેલું બાળક સજીવન થયું ત્યારે બાળક બોલ્યું કે કબીર સાહેબ તુમને કમાલ કર દિયા. તો પછી કહેવાય છે કે કબીર સાહેબે એ બાળકનું નામ કમલ રાખ્યું. અને એમ છતાં પણ હજુ પણ આ જે વિરોધીઓ એ માનવા તૈયાર નથી. ત્યારે જ કહેવાય છે કે જે સિકંદરના જ ગુરુ હતા એની એક દીકરી હતી અને એ થોડા સમય પછી એ દીકરી મરી જાય છે. પછી કબીર સાહેબને ત્યાં બોલાવે છે અને સિકંદરને બોલાવે છે કે ચલો તમારા કબીર સાહેબને લઈ લો, મારી દીકરી મરી ગઈ, એને સજીવન કરે. અને દીકરીને પણ સજીવન કરે છે. અને ત્યારે પછી એનું નામ કમાલી રાખે છે. અને આ કમાલ અને કમાલી આ બંને પછી કબીર સાહેબ લોહી પાસે લઈને જાય છે અને લોહીને સોંપી દેશે. અને ત્યાર પછી એવી ઘટના ઘટે છે કે અહીંયા રામાનંદનું મૃત્યુ થાય છે. કારણ કે જન્મ એનો તો ના, ભલે ગુરુ હતો ગુરુ, પણ શરીર તો એમને છોડવું પડે. તો રામાનંદનું અહીંયા મૃત્યુ થાય છે. હવે રામાનંદનું મૃત્યુ થાય તો કબીર સાહેબના ગુરુ હતા, એટલે ગુરુ એટલે પિતા તુલ્ય, ગુરુ એટલે ભગવાન તુલ્ય. તો એમના પાસેથી જે ક્રિયાઓ કરવાની હતી બધી કબીર સાહેબને જ કરવાની હતી. ભલે રામાનંદ હિન્દુ હતા, કબીર સાહેબ ભલે આપણે કે કબીર સાહેબ મૂળ બ્રાહ્મણ હતા પણ એ મુસ્લિમના ત્યાં જોઈના ત્યાં ગયા, જુલાહના ત્યાં ગયા, એટલે કે જુલાહ બની ગયા. હવે આ રામાનંદનું જ્યારે મૃત્યુ થયું બધી ક્રિયા કબીર સાહેબને જ કરવાની હતી અને ત્યાં એમના વિરોધીઓએ
ત્યાં એટલો બધો હોબાળો કર્યો, એટલું બધું દૂર સાધુ સંતો જે એમના ઓલિયા હોય, એમના પીર હોય, ઘણા લોકોને એમને સમાચાર મોકલી દીધા કે રામાનંદનો મૃત્યુ થયું છે ને કબીર સાહેબે મોટો ભંડારો રાખ્યો છે, આમ કરવાના છે, તેમ કરવા છે, આટલી દક્ષિણ આપવાના છે, આટલું આમ કરવા, આટલું તેમ. હવે વિચાર તો કબીર સાહેબની કોઈ એવી કેપેસિટી જ નથી. અને ત્યાં તમે જુઓ તો જ્યાં કબીર સાહેબે 2-5 માણસની આશા રાખી, એના બદલે કહેવાય છે કે એ ટાઈમે 50,000 થી 60,000 માણસ ત્યાં ભેગું થઈ ગયું. અને કબીર સાહેબ વિચારવા પડે કે હવે શું કરવું. તો પછી કબીર સાહેબે રામાનંદના જે ત્યાં આશ્રમ હતો ગંગા નદી, અહીંયાથી પછી કાશીમાંથી ભાગ્યા અને જંગલમાં આવીને સંતાઈ ગયા. પણ હવે કબીર સાહેબ તો જંગલમાં જ છે, પણ આ બાજુ એક એવી અદૃશ્ય શક્તિ જ્યાં પ્રગટ થઈ, જે કબીર સાહેબના રૂપમાં પરમપિતા પરમાત્મા જ્યાં પ્રગટ થયા, કબીર સાહેબના રૂપમાં અદૃશ્ય શક્તિ પ્રગટ થઈ, અદૃશ્ય જે તેજ પ્રગટ થયું. અને કહેવાશે કે એ અદૃશ્ય તેજે એ જે કબીર સાહેબને જે ગુરુ રામાનંદ હતા એમને જે મરણ પછીની જે ક્રિયા કરવાની હતી, એ આ દિવ્ય શક્તિએ બધી જ ક્રિયા કરી નાખી. અને પછી એ જ તેજોમય પુંજ, એ જ તેજોમય શક્તિ જ્યાં જંગલમાં કબીર હતા ત્યાં કબીર પાસે જાય છે ને ખડખડ હસવા મળે છે. અને ત્યારે કબીર પણ હસવા મળે છે. અને કબીર કહે કે કબીર કહે તે મને ના ઓળખ્યો, હું સ્વયં બ્રહ્મ જ છું, અને તું અહીંથી ભાગ્યો એટલે મારે આવવું પડ્યું. હવે વિચાર તો કરો કે કબીર સાહેબના જે ગુરુ મરી ગયા હતા, અને એમના ગુરુનું જે પાછલું અધૂરું કાર્ય કરવા માટે સ્વયં શિવ પરમાત્માને કબીર સાહેબનું રૂપ લઈને ત્યાં આવવું પડ્યું. અને ત્યાં એક નહીં પણ જે કહેવાય છે કે 50,000 40,000 કે 50,000 જે માણસ હતું એ બધાને રસોઈ બનાવી છે, બધાને જમાડ્યા છે. અને ત્યારે તો શું હતું કે જેવી જેની ડિગ્રી એવી પહેરામણી થતી હતી, અને ત્યારે પણ બધાને પહેરામણી કરી છે. તો આ તો કબીર સાહેબનો સંપૂર્ણ ઇતિહાસ.